જેતપુર સ્ટેન્ડ ચોકથી સારણના પુલ સુધી રોડ રસ્તા અતિ બિસ્માર હાલતમાં છે, જેને લઈને પેસેન્જરો અને રિક્ષા ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રિક્ષા ચાલકો મસમોટા ખાડાઓને કારણે પરેશાન થઈ ગયા છે। રિક્ષા ચાલકો અને પેસેન્જરો ભરી જઈ શકતા પણ નથી આ સારણના નાપુલ ઉપરથી। રિક્ષા ચાલકોએ સ્થાનિક સુધરાઈ સદસ્યોને અનેકવાર રજૂઆત કરી હોવા છતાં પણ ખાડા પૂરવાની માંગ કરી છે, તેમ છતાં એ કામગીરીમાં કોઈ જ કાર્ય થયું નથી। રિક્ષા ચાલકોમાં અને વાહન ચાલકોમાં તેમજ રાહદારીઓમાં ભારે રોષ। સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પીઠડિયા, જેતપુર। મારું નામ અશોક રાતડિયા છે। અમે નગરપાલિકાએ રજૂઆત કરવા આવ્યા હતા કે સ્ટેન્ડ ચોકથી માંડી શેઠ સારણના પુલ લગીને મોટા મોટા ખાડા પડી ગયા છે। રિક્ષાઓમાં એટલી નુકસાન આવે છે, 2000, 2500, 3000। અમે વારંવાર રજૂઆત કરેલી છે નગરપાલિકામાં, અને અમે બધા રિક્ષાવાળા થઈને ફાળો કરી ને પહેલાં અમે ખાડા બુરાવ્યા હતા। ત્યારે અમે મજૂર રાખ્યા હતા, બધા રિક્ષાવાળા 50-50 રૂપિયા આપ્યા હતા। અને આ ખાડા ઓછામાં ઓછા 3-4 વર્ષ થયા। અમે દવાખાનાના ભાડા લઈને જઈએ છીએ તો અમારે ભાડા નથી બિહાડી શકતા, કેમ કે દવાખાનાના ભાડા લઈને આવ્યા તો અમારે કેવી રીતે એને બિહાડો? કેમ કે એ લોકોને દુખાવો હોય, ડિલિવરીના ભાડા હોય, ત્યાંથી 108 હાલતી હોય, અને પછી આની મોર અમે રિક્ષાવાળા પેલું મકાનનું કામ હાલતું ત્યાંથી બિચારા રિક્ષાવાળા ભરી ભરી નાખે, બરાબર। અમે નગરપાલિકાએ કીધું છે કે ભાઈ ખાડા વહેલી તકે બુરો, બરાબર। નગરપાલિકા પાસે પૈસા ન હોય તો અમે એને ફાળો કરી દેવા તૈયાર છે એ બધે, બરાબર। કે અમારે હોસ્પિટલે કેવી રીતે નગરપાલિકાને કહે અમારે ખાડા વ્યવસ્થિત અને સારું કામ જોઈ, તમે લોટ પાણીના લાકડા કહીશો તો આમાં નહીં હાલે, અને અમે હલાવાય નહીં દઈ। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।